નમસ્કાર. આજે આપણે વાત કરીશું એ શૌર્યની, એ બહાદુરીની, જેણે ઇતિહાસ બનાવ્યો છે. તો ચાલો આપણે ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માનોની આખી દુનિયામાં એક ડૂબકી મારીએ અને એ અદમ્ય સાહસ અને બલિદાનની ગાથાઓને સમજીએ જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. ખબર છે, આ સન્માનોની શરૂઆત જ એકદમ રસપ્રદ છે. જુઓ, આ પુરસ્કારો બન્યા તો 26 જાન્યુઆરી 1950ના રોજ, પણ એને લાગુ ક્યારથી કર્યા ખબર છે? છેક 15 ઓગસ્ટ 1947થી. મતલબ કે દેશ આઝાદ થયો એ દિવસથી જ આપણા વીરોના શૌર્યને સન્માનિત કરવાનું નક્કી થઈ ગયું હતું. હવે ભારતીય સેનામાં છે ને, શૌર્ય પુરસ્કારોની એકદમ સ્પષ્ટ હાયરાર્કી છે, ખાસ કરીને યુદ્ધના સમય માટે. આ એવા પુરસ્કારો છે જે દુશ્મનો સામે લડતી વખતે જે અસાધારણ હિંમત બતાવે ને એના માટે આપવામાં આવે છે. તો યુદ્ધના મેદાનમાં બતાવેલી વીરતા માટે મુખ્યત્વે 3 સર્વોચ્ચ સન્માન છે. સૌથી ઉપર ટોચ પર છે પરમવીર ચક્ર, નામ જ કાફી છે નહીં? એના પછી આવે છે મહાવીર ચક્ર અને પછી વીર ચક્ર. આ ત્રણેય છે ને બહાદુરીના અલગ અલગ લેવલને બતાવે છે. ઓકે, તો હવે વાત કરીએ પરમવીર ચક્રની. જુઓ, આ ખાલી એક મેડલ નથી, આ તો એક સૈનિક માટે ગૌરવની પરાકાષ્ઠા છે. આ સન્માન એ લોકોને જ મળે છે જેમણે દેશ માટે પોતાના જીવની પણ ચિંતા કરી ન હોય. અને આ મહાન સન્માનના સૌથી પહેલા હકદાર કોણ હતા ખબર છે? મેજર સોમનાથ શર્મા. એમને આ પુરસ્કાર મરણોપરાંત મળ્યો હતો. એમની કહાની આ પુરસ્કારના ઇતિહાસને એકદમ ભાવનાત્મક અને પ્રેરણાદાયક બનાવી દે છે. હવે આ આંકડો જુઓ, ફક્ત 21. આજ સુધીમાં માત્ર ને માત્ર 21 વીરોને જ પરમવીર ચક્ર મળ્યું છે. આના પરથી જ વિચારી શકાય છે કે આ સન્માન કેટલું વિરલ અને પ્રતિષ્ઠિત છે. પણ એક મિનિટ, શું ક્યારે એવું વિચાર્યું છે કે આટલા શક્તિશાળી મેડલની ડિઝાઇન કોણે બનાવી હશે? એની પાછળની કહાણી પણ એટલી જ દમદાર છે. ચાલો એના વિશે જાણીએ. તો સવાલ એ જ છે, આ શક્તિશાળી પ્રતીકની ડિઝાઇન કોણે કરી? ચલો હું જ કહી દઉં. જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આ ડિઝાઇન પાછળ હતા સાવિત્રી ખાનોલકર. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે તેઓ મૂળ સ્વિસ ફ્રેન્ચ હતા. એમનું જન્મનું નામ હતું ઇવ યોવોન, પણ એમણે ભારતીય સંસ્કૃતિ અને પુરાણોનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો કે આ ગૌરવભર્યું કામ એમને સોંપવામાં આવ્યું. કમાલ છે નહીં? અને આ જ વાત એમની ડિઝાઇનની ઊંડાઈ બતાવે છે. સાવિત્રીજીએ પ્રતીક તરીકે મહર્ષિ દધીચીના વજ્રને પસંદ કર્યું. કદાચ ખબર જ હશે, દધીચી ઋષિએ દેવતાઓને બચાવવા માટે પોતાના શરીરની અસ્થિઓનું દાન કરી દીધું હતું, જેમાંથી ઇન્દ્રનું વજ્ર બન્યું. આનાથી મોટું બલિદાનનું પ્રતીક બીજું શું હોઈ શકે? પણ એક મિનિટ, શું શૌર્ય ફક્ત યુદ્ધના મેદાનમાં જ દેખાય છે? બિલકુલ નહીં. અને ભારતની શૌર્ય પુરસ્કાર સિસ્ટમ આ વાતને બરાબર સમજે છે. શાંતિના સમયમાં બતાવેલી વીરતાને પણ અહીં એટલું જ સન્માન મળે છે. અને એટલે જ આ બંને માટે અલગ અલગ પુરસ્કારો છે. તો જુઓ, આ સિસ્ટમ કેવી છે. એક બાજુ છે યુદ્ધ સમયના પુરસ્કારો, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર. અને એની બરોબર સામે શાંતિના સમયમાં બતાવેલી અદમ્ય બહાદુરી માટે છે અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર. એકદમ સંતુલિત અને સંપૂર્ણ વ્યવસ્થા છે, ખરું ને? તો આ રીતે ભારતમાં યુદ્ધ હોય કે શાંતિ, બંને સમયના શૌર્યને સન્માનિત કરવાની એક ખૂબ જ સરસ અને સુવ્યવસ્થિત પ્રણાલી છે. આ પુરસ્કારો ખાલી મેડલ નથી, સમજ્યા? આ તો બલિદાન, હિંમત અને દેશભક્તિના એવા જીવંત પ્રતીકો છે જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે. તો અંતે એક વિચાર. બહાદુરીના આ પ્રતીકો આવનારી પેઢીઓ માટે ખરેખર શું અર્થ ધરાવે છે? આપણે યાદ રાખવું જોઈએ કે આ માત્ર ઇતિહાસના પાના નથી. આ તો એક જીવંત વારસો છે જે આપણને દરરોજ કંઈક શીખવે છે. આ વારસો આપણને શું શીખવે છે એ વિચારવા જેવું